હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બધા ભાઈઓને જય માતાજી. તો અત્યારે આપણે કોટડા પીઠા આવી ગયા છીએ સંજયભાઈને ત્યાં ગાયું લેવા માટે. જર્સી 2 આપણે 2 જર્સી ગાયું રાખેલી છે સંજયભાઈને ત્યાં કોટડા પીઠાવાળાને ત્યાં. તો જોઈ શકો છો એક ગા આપણે વિસાઈ ગયેલી છે અને નીચે વાછડી છે. આ પેલું વેતર છે. આ આપણે એક રાખી અને આ એક બીજી એક આપણે આ રાખેલી છે. તો જે પણ કોઈ મિત્રોને આવી ગાયું લેવી હોય તો સંજયભાઈ કોટડા પીઠાવાળાનો કોન્ટેક કરી લેવો. કામકાજ ભાઈનું બહુ સારું એવું છે. જે રીતની ટૂંકમાં આપણે વિડીયો કે ફોટા જે કાંઈ આપણને એ મોકલે એ જ રીતની જે કાંઈ વાતચીત કરી હોય એ બધું જ કમ્પ્લીટ નીકળે. આપણે જ્યાં રૂબરૂ જઈને જોયું એટલે એ જ વસ્તુ હોય છે. અને ભાઈનું કામકાજ પણ બહુ સારું એવું છે. ભાવતાલમાં આપણી ગાયું આપણા જ ભાવમાં આપણે ગાયું મળે જાય આપણને ટૂંકમાં. તો જોઈ શકો છો અત્યારે સંજયભાઈ ગાયું બાંધે છે ને આપણે એક ગા ઊભા રહી ગયા છીએ લઈ, અને એ ગાને પણ કમ્પ્લીટ જ બાંધી દીધી. અને હવે આપણે કમ્પ્લીટ થોડો કૂસો બૂસો નાખી દીધો છે અને કમ્પ્લીટ આપણે ઠાઠી બાઠિયું વ્યવસ્થિત જાળે પાડી અને બાંધી દઈશું. તો આટલા આપણે ટૂંકમાં જે કોઈ ભાઈઓને ગાયું પહેલી વેતરી અને બીજા વેતર સુધીની ગાયો રાખે છે, તો જે કોઈ ભાઈઓને જર્સી ગાયું લેવા માટે ગોતતા હોય આપણે આ સંજયભાઈનો કોન્ટેક કરી લેજો. ડિસ્પ્લે ઉપર સંજયભાઈ કોટડા પીઠાવાળાનો નંબર આપણે આપી દીધો છે. અથવા તમારે લેવી હોય અને તમારે વેચવી હોય તો પણ કોન્ટેક સંજયભાઈનો કરજો. કમ્પ્લેટ આપણે તો અત્યારે જો ગાયું લઈ અને આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને આપણે ગાડી પાછી મારી અને વ્યવસ્થિત શાંતિથી આપણે આપણી ગાયોને ઉતારી લઈશું. તો જોઈ શકો છો ગા આપણે લપટી ગઈ એટલે છે ઓલું થઈ ગયું એટલે પડી ગઈ. જોઈ શકો છો એક ગા ઉતરી ગઈ. આ ગા આપણે બીજું વેતર છે ટૂંકમાં. તમે જોઈ શકો છો આ ગા જે આપણે ઉતારવી વિસાઈ ગયેલી છે અને નીચે વાતડી છે. તો આપણે અત્યારે કમ્પ્લીટ 2 ગાયોને ઉતારી નાખી છે. તો તમે જોઈ શકો છો ગાયું 2 એકદમ શાંત સ્વભાવની ગાયો છે, સાવ સોજી. તો તમારે પણ કોઈ પણ મિત્રોને આવી જર્સી ગાયું લેવા કે વેચવા માટે આપણે સંજયભાઈનો કોન્ટેક કરી લેજો. વ્યવસ્થિત એકદમ આપણને આ તે ભાવમાં બધું વ્યવસ્થિત આપણા જ ભાવમાં આપણને ગાયું મળી જશે. તો તમારે પણ ગાયું લેવી હોય તો અવશ્ય કોટડા પીઠા એકવાર જાય અને સંજયભાઈ એની મુલાકાત લેજો. તો ચાલો મિત્રો આપણે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ કાલ સારા એક એવા નવા વ્લોગમાં. તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો.